હવે જોઈએ સમાચાર વિગતવાર। યાત્રાધામ દ્વારકા નજીકના બરડિયા ગામ પાસે ખાનગી ટ્રાવેલ્સ ઇકો કાર સ્વિફ્ટ અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો। આ અકસ્માતમાં 7 લોકોના મોત નીપજ્યા છે, જ્યારે 12 થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે। યાત્રાધામ દ્વારકા નજીક બરડિયા ગામ પાસે ખાનગી ટ્રાવેલ્સ 2 કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં 7 લોકોના મોત થયા હતા અને 12 થી વધુ લોકો ઘાયલ થયા હતા। આ ઘટનાની માહિતી મળતા જ ગુજરાત સરકારના સ્થળાંતર મંત્રી ડોક્ટર મુળુભાઈ બેરા દ્વારકા સરકારી દવાખાને પહોંચી ઘાયલોને મળ્યા હતા અને નજીકના તમામ તબીબો અને પોલીસ કર્મચારીઓ સાથે વાત કરી તમામ પ્રકારની મદદ કરી હતી અને 7 ઇજાગ્રસ્તોને વધુ સારવારની જરૂર હોવાથી તેમને ખંભાળિયા અને જામનગર રિફર કરવામાં આવ્યા છે। આમ યાત્રાધામ દ્વારકા નજીકના બરડિયા ગામ પાસે ખાનગી ટ્રાવેલ્સ ઇકો કાર સ્વિફ્ટ અને બાઇક વચ્ચે અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં 7 લોકોના મોત નીપજ્યા છે, જ્યારે 12 થી વધુ ઘાયલ થયા હોવાનું જાણવા મળી રહ્યું છે। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, દ્વારકા।